ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 નું પહેલું ચેપ્ટર સજીવ વિશ્વનો આપણે અભ્યાસ કરીએ છીએ. લિવિંગ વર્ડ્સમાં આપણે વર્ગીકરણની શ્રેણી એટલે કે વર્ગીકૃત કક્ષાઓનો અભ્યાસ કરીએ કે જેમાં જાતિ જેવા નિમ્ન વર્ગકથી લઈ અને ઉચ્ચ સ્તરે ગોઠવાયેલા સૃષ્ટિ જેવા વર્ગક સુધીનો અભ્યાસ આપણે જોયો કે જ્યાં દરેકમાં વૈજ્ઞાનિક નામને અનુસરીને તેમાં પ્રજાતિ જાતિના નામને અનુસરીને આપણે અંતે સૃષ્ટિમાં ક્યાં તેનો સમાવેશ થાય ત્યાં સુધીનો અભ્યાસ કરીએ. હવે આપણે કેટલાક ઉદાહરણથી આવા ઉદાહરણોથી સજીવના નામથી જે જાતિમાં તેનો સમાવેશ થતો હોય ત્યાંથી સૃષ્ટિ સુધીના ઉદાહરણ જોઈએ. તેમાં આપણે કેટલાક વનસ્પતિ અને પ્રાણીના ઉદાહરણ જોઈએ તો પ્રાણીમાં મનુષ્ય, એવી રીતે વનસ્પતિમાં ઘઉં, આંબો અને ઘરમાંથી કે જેનો સમાવેશ કીટકમાં આપણે કરીએ. તો આટલા ઉદાહરણોને આપણે સમજીએ તો પેલું આપણે જોઈ લઈએ એમાં મનુષ્યના ઉદાહરણથી. સજીવના નામ તરીકે મનુષ્ય. હવે તેનું વૈજ્ઞાનિક નામ જે તમને ખબર છે હોમો સેપિયન્સ. આ નામથી તમે પરિચિત છો. આપણે વૈજ્ઞાનિક નિયમોને આધીન તેના નામ લખવાનો આગ્રહ રાખીએ. હવે તેમાંથી જાતિ એટલે બીજો શબ્દ સેપિયન્સ તેના માટેની જાતિ છે અને પ્રથમ શબ્દ જે લખાયેલો હોય તે પ્રજાતિનો શબ્દ એટલે કે હોમો તેની પ્રજાતિ છે. તેનું કુળ છે હોમોનિડી. હોમોનિડી કુળમાં સમાવેશિત આ પ્રજાતિ અને જાતિ કે જે ગૌત્ર તરીકે કે અથવા તો આપણે તેને શ્રેણી કહીએ, પ્રાઇમેટા શ્રેણીમાં કે ગૌત્રમાં સમાવેશિત છે. અને સસ્તન વર્ગના પ્રાણી મનુષ્ય કે જે સસ્તન વર્ગનું પ્રાણી છે અને તેનો સમુદાય મેરુદંડી છે જે આપણે આગળ અભ્યાસ કરીએ. અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત સજીવ છે. એવી રીતે આપણે પ્રાણીની પ્રથમ વાત કરીએ તો હવે આપણે ઘરમાંથીની વાત કરીએ. ઘરમાંથી સામાન્ય બધા એને ઓળખતા જ હોય. હવે આ ઘરમાંથીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. જેને આપણે આવી રીતે વૈજ્ઞાનિક નામ સૂચિત કરીએ તો હવે તેની જાતિ એટલે બીજો શબ્દ ડોમેસ્ટિકા અને પ્રજાતિ કે જેનો પ્રથમ શબ્દ હતો મસ્કા. આ પ્રજાતિ અને જાતિ કે જેનો સમાવેશ તેનું કુળ જે છે મસ્કીડી. જે એટલે આ મસ્કીડી કુળ કે જેનો સમાવેશ ગૌત્રમાં થાય તે છે ડિપ્ટેરા. અને કીટક વર્ગનું પ્રાણી છે. કીટકોમાં સમાવેશિત છે. કીટક વર્ગનું એક પ્રાણી છે ઘરમાંથી. હવે કીટક વર્ગના બધા જ સદસ્યોનો સમાવેશ એક જ સમુદાયમાં છે સંધિપાદ. કારણ કે તે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે એટલા માટે તેને સંધિપાદ સમુદાયમાં સમાવેશ કરવામાં આવે અને પ્રાણી સૃષ્ટિ. એવી રીતે આપણે વનસ્પતિ માટે વાત કરીએ તો એના બે ઉદાહરણો છે. એમાંથી આપણે વાત કરીએ આંબો કે જેના ઉદાહરણથી આપણે આગળના ટોપિક્સ જોયા. એટલે કે વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. જેમાં બીજો શબ્દ એટલે તેની જાતિ ઇન્ડિકા અને પ્રથમ શબ્દ એટલે મેન્જીફેરા કે જે તેની પ્રજાતિ છે. અને તેના માટે કુળ છે એનાકાર્ડિયેસી. અહીંયા કુળમાં બધામાં લાસ્ટમાં ઈ પ્રત્યય આવે. જેમ કે અહીંયા હોમોનિડી, મસ્કીડી, એનાકાર્ડિયેસી. પછી આગળ ગૌત્રની વાત કરીએ તો તે છે સેપ્ટિન્ડલ્સ. આંબા માટેનું ગૌત્ર
સેપેન્ડલ્સ અને તેનો વર્ગ, એટલે જેનાથી તમે પરિચિત હોય કે આંબો એક દ્વિદળી વનસ્પતિ છે, એટલે કે દ્વિદળી વર્ગમાં સમાવેશિત થાય. હવે આપણે જોવાનું છે તેનો સમુદાય કે વિભાગ. તો અગાઉના બે ઉદાહરણો જોઈ ગયા તે પ્રાણી સૃષ્ટિના સમુદાય, એટલે કે પ્રાણી સૃષ્ટિમાં આવતા હોય તો તેને આપણે સમુદાય તરીકે ઉલ્લેખ કરીએ. અને જો વનસ્પતિમાં આવતા હોય, આ વનસ્પતિનું એક્ઝામ્પલ કે જે વનસ્પતિ સૃષ્ટિમાં આવતું હોય તો એના માટે આપણે વિભાગ શબ્દનો સૂચિત કરીએ. એટલે અહીંયા તેના માટે વિભાગ હશે આવૃત બીજધારી અને સૃષ્ટિ છે વનસ્પતિ. હજુ એક ઉદાહરણ જોઈએ ચોથા નંબરમાં, જે છે ઘઉં. તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. જેને આ રીતે આપણે લખીએ તો બીજો શબ્દ એસ્ટિવમ તેની જાતિ છે અને ટ્રિટિકમ એટલે તેની પ્રજાતિ. હવે એના કુળની વાત કરીએ તો કુળ છે પોએસી કુળ, જ્યાં પણ અંતે આની જેમ જ ઈ પ્રત્યય લાગે અને પોએસ કે જે તેનું ગૌત્ર કે શ્રેણી કહીએ. ફરી પાછું આપણે વાત કરીએ ઘઉં માટે તો ઘઉં એ ઘાસ પ્રકારની એક વનસ્પતિમાં ગણીએ કે જેનો સમાવેશ એકદળીમાં થાય. એટલે આ પોએસ ગૌત્ર ધરાવતું તેનું વર્ગ છે એકદળી અને આની જેમ જ આવૃત બીજધારી વિભાગમાં તેનો સમાવેશ થાય અને વનસ્પતિ સૃષ્ટિનો એક સજીવ હતો. તો આવા કેટલાક તેના સજીવની જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીના ઉદાહરણો આપણે જોઈએ કે જે તમે યાદ રાખો કે જે આપણે નીટમાં અથવા તો એમસીક્યુ પેટર્નમાં પૂછી શકાય. ગમે તે રીતે તેને પૂછી શકવામાં આવે કે ઘરમાખીનું ગૌત્ર શું છે અથવા તો પોએસ કે કયા સજીવનું ગૌત્ર છે. એટલે આવી રીતે તેમાંથી ઘણા પ્રશ્નો પૂછી શકાતા હોય. હવે આપણે આગળ જોવાનું છે. આપણે અહીંયા સુધીમાં તેના દરેક વર્ગ વિશેની ચર્ચા કરી ગયા, પણ આપણે વિવિધતામાં આપણે વધુ અભ્યાસ કરીએ. સજીવ વિશ્વની અંદર જોવા મળતી વિવિધતા અને આવી વિવિધતાની જો આપણે સચોટ જાણકારી મેળવવી હોય તો આવી જાણકારી મેળવવા માટે કેટલાક વર્ગીકરણીય સાધનોની જરૂરિયાત હોય. તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ વર્ગીકરણીય સાધનો. તો આ વર્ગીકરણીય અભ્યાસ કરવા માટે સામાન્ય રીતે વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સજીવો કે જેમાં કોઈ પણ સમુદાય કે વિભાગના સજીવની વાત કરીએ, વનસ્પતિ, દરેક પ્રાણીઓ અને વિવિધ પ્રકારના અન્ય સજીવો કે જેનો વર્ગીકરણીય અભ્યાસ આપણને ઘણી રીતે ઉપયોગી છે. ખાસ કરીને આ દરેકનો વર્ગીકરણીય અભ્યાસ વિવિધ સજીવોનું જે વર્ગીકરણ કરેલું હોય એમનો આપણે જો પદ્ધતિસરનો અભ્યાસ કરીએ તો આ વર્ગીકરણીય અભ્યાસ કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. એટલે કે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ હોય તો એમાંથી મોટા ભાગની વનસ્પતિઓનો આપણે સારામાં સારી રીતે કૃષિમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તેની જાણકારી મેળવી શકીએ. જો વર્ગીકરણ નહીં હોય તો કઈ વનસ્પતિનો કૃષિમાં ઉપયોગ થાય, કેવી વનસ્પતિઓનો વન વિભાગમાં ઉપયોગ કરી શકીએ, વન વિદ્યામાં ઉપયોગ કરી શકીએ, કેવા પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે કે જેને આપણે ઉદ્યોગમાં ઉપયોગ કરવો, આ દરેક વસ્તુનું જ્ઞાન આપણને વર્ગીકરણને આધારે મળી શકે. એટલે વર્ગીકરણ તેનો અભ્યાસ આપણા માટે ઘણો અગત્યનો સાબિત થાય. તો આગળ આપણે જોઈએ વર્ગીકરણના સાધનો. ક્લાસિફિકેશનના બધા ડિવાઇસ વિશે આપણે જોઈએ કે જેમાં વિશ્વના વિવિધ સજીવો તરીકે જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવો ની જૈવ વિવિધતા નું વર્ગીકરણ અભ્યાસ
અભ્યાસ કે જે આપણને કઈ રીતે ઉપયોગી છે. તો આ બધે વસ્તુનું જૈવ વિવિધતાનું વર્ગીકરણીય અભ્યાસ કે જે કૃષિ ક્ષેત્રે, ત્યારબાદ વન્ય વિદ્યા ક્ષેત્રે, ત્યારબાદ કેટલાક ઉદ્યોગોમાં ઉપયોગી છે. જેમ કે રેસાના ઉદ્યોગો હોય તો કેટલાક રેશમના કીડા, ખાસ પ્રકારના કીટકોનો ઉપયોગ થાય. કેટલીક વનસ્પતિમાંથી પણ તેનો ઉપયોગ થાય, જેમ કે તેની અન્નવાહક પેશી હોય. આ ઉપરાંત દ્રઢોદક પેશી છે જેનો ઘણા બધા ઉદ્યોગોમાં ઉપયોગ થાય. કાગળ ઉદ્યોગ તરીકે વનસ્પતિનો ઉપયોગ થાય. તો દરેક વનસ્પતિઓમાંથી કાગળ બનશે એવું જરૂરી નથી, પણ તેનું પણ એક અલગ વર્ગીકરણ કરી શકાય કે તેના પરથી આપણે એની સ્પષ્ટ જાણકારી મેળવી શકીએ. આ ઉપરાંત આપણા ખાસ કરીને જૈવિક સ્ત્રોતો, જે આપણા જીવન ઉપયોગી રોજબરોજના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, જે આપણા જૈવિક સ્ત્રોતો છે, અને તેમની જૈવ વિવિધતાની જાણકારી મેળવી શકાય. એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની જૈવ વિવિધતાનો જો વર્ગીકરણીય અભ્યાસ કરવામાં આવે તો આ અભ્યાસ આપણને કૃષિ ક્ષેત્રે, વન્ય વિદ્યા, ઉદ્યોગોમાં કે જૈવિક સ્ત્રોતો અને તેમની જૈવ વિવિધતાની જાણકારી આપે છે. હવે આપણે આ વર્ગીકરણથી થતા ઉપયોગો કે વર્ગીકરણ શા માટે કરવું જોઈએ તેના સાધનોની આપણે વાત કરીએ છીએ. તો વનસ્પતિના વિવિધ સમુદાય, એટલે કે વનસ્પતિ સમૂહ. તો વનસ્પતિ સમૂહોને આપણે ફ્લોરા તરીકે ઓળખીએ. વનસ્પતિ સમૂહોને ફ્લોરા તરીકે ઓળખવામાં આવે. આવા વનસ્પતિ શું, અને એવી જ રીતે પ્રાણીઓ, વનસ્પતિઓની રીતે જ પ્રાણીઓના સમૂહ કે જેને આપણે ફોના તરીકે ઓળખીએ. તો ફ્લોરા અને ફોના આ સિવાયના પણ કેટલાક અન્ય સજીવો કે જેમના ભૌગોલિક વિતરણ તૈયાર કરી શકાય. તેમનું ભૌગોલિક વિતરણ તૈયાર કરી શકાય. આપણે વાત કરીએ છીએ કે વર્ગીકરણથી આપણને શું ફાયદો થશે. તો વનસ્પતિના સમૂહો અને પ્રાણી સમૂહો કે જે કયા ભૌગોલિક વિસ્તારમાં આવેલા છે, તે કેટલાકમાં સીમિત રીતે જોવા મળતા હોય, કેટલાક વિસ્તારોમાં તે નહીં જોવા મળતા હોય. એટલે દરેક વનસ્પતિ દરેક વિસ્તારમાં જોવા મળશે એવું નથી, પરંતુ દરેક માટે જુદા જુદા વિસ્તારો ફેલાયેલા હોય. એટલે તેમનું ભૌગોલિક વિતરણ આખા વિશ્વમાં તે કઈ જગ્યાઓમાં ઉપલબ્ધ છે તેમની જાણકારી મેળવી શકીએ અને તેનો એક ચાર્ટ આપણે તૈયાર કરી શકીએ. બીજી વાત કે તેમની ભૌગોલિક વિતરણની માહિતી તૈયાર કરી શકાય. કયા વિસ્તારોમાંથી મળી આવે છે અને તેનો જો ઉછેર કરવો હોય તો કેવા વિસ્તારોમાં તેને રાખવા જોઈએ. આવી રીતે વનસ્પતિ અને પ્રાણી બંને માટે શક્ય છે. પ્રાણીઓ પણ જુદા જુદા વિસ્તારમાં વસતા હોય, તેમના નિવાસસ્થાન વિવિધતા જોવા મળતી હોય, તો જુદા જુદા નિવાસસ્થાનમાંથી જો પ્રાણીઓને એકત્રિત કરવામાં આવ્યા હોય અભ્યાસ માટે, ત્યારે તેમને જે ભૌગોલિક વિતરણમાં પહેલેથી રહેતા હોય એવી સુવિધાઓ પૂરી પાડી શકે. તેટલા માટે તેના ભૌગોલિક વિતરણની માહિતી મેળવવી પણ જરૂરી છે. એવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ ક્ષેત્રોની તમે માહિતી મેળવી શકો. અને આ દરેક વસ્તુનો સચોટ અભ્યાસ કરવા માટે અથવા તો કેટલીક જાતિઓ ભવિષ્યના અભ્યાસ માટે પણ ઉપયોગી છે. એટલા માટે પણ તેનું વર્ગીકરણ કરવું જરૂરી. કેટલીક વનસ્પતિની જાતિ અને પ્રાણીની જાતિઓ કે જે ઉદ્વિકાસના ધોરણે ભવિષ્યના અભ્યાસ માટે પણ જરૂરી છે. જે હવે આ ઉદ્વિકાસ માટેની જે બાબતો છે એ તમે પછીના ધોરણોમાં સમજશો કે ઉદ્વિકાસ કઈ ઘટના છે અને તેનાથી પેઢી દર પેઢી કેવી રીતે ભિન્નતાઓનું સર્જન થાય, કેટલા પ્રમાણમાં સમાનતાઓ જળવાઈ રહેતી હોય. આ દરેક વસ્તુનો અભ્યાસ કરવા માટે ભવિષ્યના અભ્યાસની જરૂરિયાત હોય. તેના માટે પણ કેટલીક જાતિઓનું વર્ગીકરણ અતિ આવશ્યક છે. હવે આપણે જોવાનું છે વર્ગીકરણના વિવિધ સાધનોમાં કોનો સમાવેશ થાય. તો વર્ગીકરણીય સાધનોમાં કે જે વિદ્યાર્થી અથવા તો
જે સંશોધકો હોય અથવા વૈજ્ઞાનિકો હોય, જે ક્ષેત્ર અભ્યાસ કરતા હોય, આવા દરેક માટે, સંવર્ધકો હોય કે પાકનું સંવર્ધન કરતા હોય, આવા દરેક માટે વનસ્પતિ અને પ્રાણીઓને યોગ્ય રીતે જાણી શકે, તેના માટેની બધી જ બાબતોનો અભ્યાસ કરી શકે, એટલા માટે જો એનો અભ્યાસ સરળ થઈ શકે, એને પૂરી સુવિધાઓ મળી શકે, તેથી વર્ગીકરણના કેટલાક સાધનો એટલે જે શૈક્ષણિક ક્ષેત્રે તૈયાર કરવામાં આવેલા. આવા સાધનો કે જેનાથી તમે ખાસ પરિચિત હોય, વનસ્પતિ માટે વનસ્પતિ સંગ્રહાલય, તેવી રીતે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીઓ માટે પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી ઉદ્યાન. તો આપણે આ 4 ક્ષેત્રો વિશેનો અભ્યાસ કરવાનો છે: વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ અને પ્રાણીના ઉદ્યાન એટલે કે પાર્ક. તો આપણે પહેલી વાત કરીએ વનસ્પતિ સંગ્રહાલય. તો વનસ્પતિ સંગ્રહાલયને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિ સંગ્રહાલયને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે. અને આવા વિશ્વમાં ઘણા બધા વનસ્પતિ સંગ્રહાલયો હોય, પરંતુ ક્ષેત્ર અભ્યાસ માટે ત્વરિત જાણકારી મેળવવી હોય એટલે કે આ એક એવી સંસ્થાઓ કે તંત્રો છે કે જ્યાં તમે કોઈ પણ કાર્ય માટે સરળતાથી ટૂંક સમયમાં જાણકારી મેળવી શકો. ભલે જાણકારી એટલી સ્પષ્ટ ન હોય, કારણ કે ક્ષેત્રો નાના છે, એટલા માટે તમે તેમાંથી સંપૂર્ણ માહિતીઓ કદાચ ના મેળવી શકો, પરંતુ તેના થોડા ઘણા આપેલા ઉલ્લેખને આધારે તેના વિશેની સમજૂતી જરૂર મેળવી શકો. એના માટેના વિશિષ્ટ ક્ષેત્રો તરીકે વનસ્પતિ સંગ્રહાલય છે. તો હર્બેરિયમમાં સામાન્ય રીતે વનસ્પતિના જુદા જુદા નમૂનાઓ એકત્રિત કરવામાં આવે. એટલે જુદા જુદા ક્ષેત્રની વનસ્પતિ તેમના કેટલાક ભાગો લઈ લેવામાં આવે, જેમ કે તેના પર્ણો છે, પ્રકાંડ હોય, મૂળનો ભાગ છે. જેવી વનસ્પતિ હોય, મોટા કદની વનસ્પતિ હોય તો સામાન્ય રીતે તેના પર્ણોને સંગ્રહ કરવામાં આવતો. નાના કદની વનસ્પતિ હોય તો તેના પ્રકાંડ કે મૂળનો પણ ઉપયોગ કરી શકાય. આવી જુદી જુદી વસ્તુઓનો આપણે સંગ્રહ કરીએ. જુદા જુદા ક્ષેત્રમાંથી મેળવેલી વનસ્પતિના નમૂનાઓને સંગ્રહ કરવા માટેનો આ એક અભ્યાસ છે કે જેને વનસ્પતિ સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય રીતે આ વનસ્પતિ સંગ્રહાલયમાં તેનો સંગ્રહ કરવા માટેની કેટલીક પદ્ધતિઓનો સમાવેશ થાય. સંગ્રહ માટેની પદ્ધતિઓ, આપણે આ પદ્ધતિઓને એક પછી એક સમજીએ. તો પહેલા તો તેના માટેની પદ્ધતિઓ એમાં છે એકત્રીકરણ, ત્યારબાદ દાબન પદ્ધતિ, શુષ્કન પદ્ધતિ, વિષાક્તન અને આરોપણ. આટલી 4 કે 5 પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે કે જેને આધારે તમે વનસ્પતિને યથાવત રીતે એમના નમૂનાને લાંબા સમય સુધી હર્બેરિયમ પત્રક પર સાચવી શકો છો. તો પહેલા આપણે તેના સંગ્રહ કરવાની રીત સમજીએ. પહેલું છે એકત્રીકરણ, એટલે કે કલેક્શન. તો ક્ષેત્ર અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ કે સંશોધકો કે જે વન વિભાગમાં અથવા તો જંગલોમાંથી વિવિધ જગ્યાઓમાંથી કેટલીક ખાસ વનસ્પતિઓના નમૂનાઓ એકત્રિત કરશે અને ત્યારબાદ તેને વનસ્પતિ સંગ્રહાલયમાં સાચવવા માટે આ એકત્રિત કરેલા નમૂનાઓ પર એક બીજી પદ્ધતિનો ઉપયોગ થાય, દાબન પદ્ધતિ, એટલે પ્રેસિંગ. તો પ્રેસિંગ મેથડમાં શું કરવામાં આવશે કે વનસ્પતિનું કોઈ પર્ણ હોય કે વનસ્પતિનો કોઈ નમૂનો ભાગ છે, આ ભાગને બ્લોટિંગ પેપર પર રાખી અને તેના પર દબાણ આપવામાં આવે કે જેથી તેમાં રહેલું મોટા ભાગનું પાણી શોષાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળી જાય.
એટલે વનસ્પતિના ભાગને જલરહિત કરવા માટે તેના પર દબાણપૂર્વક બ્લોટિંગ પેપરથી દાબન કરવામાં આવે છે. ત્યારબાદની પદ્ધતિની વાત કરીએ શુષ્કન પદ્ધતિ. શુષ્કન એટલે કે ડ્રાઇંગ પ્રોસેસ છે. તો અહીંયા ડ્રાઇંગ પ્રોસેસમાં બ્લોટિંગ પેપરથી દબાણ કરેલા વનસ્પતિના ભાગને હવે જો તડકામાં સૂકવવામાં આવે કે જેથી કરીને એમાં થોડો ઘણો પણ ભેજ હોય, 10 થી 15% પણ જો ભેજ બાકી રહી ગયો હોય તો તડકામાં સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાંનો ભેજ દૂર થઈ જશે. એટલે કે વનસ્પતિમાંથી સંપૂર્ણ રીતે પાણીને દૂર કરવામાં આવે. તો આ પાણીને દૂર કરવાની જરૂરિયાત શું હતી કે જો લાંબા સમય સુધી વનસ્પતિ નમૂનાને સાચવી રાખવામાં આવે અને જો એમાં ભેજનું પ્રમાણ હોય તો તેમાં ફૂગ અથવા તો કેટલાક કીટકો કે જંતુઓ તેના પર રહેવાની સંભાવના હોય. એટલે કે તેના પર ફૂગ લાગવાથી તે બગડી જશે, લાંબા સમય સુધી તેને સાચવી નહીં શકીએ. એટલા માટે થઈ અને તેને પાણીથી દૂર કરવામાં આવે. પછીની આપણે પદ્ધતિની વાત કરીએ વિષાક્તન. તો વિષાક્તનની પદ્ધતિ છે, આમ તો તેને ફ્યુમિગેશનથી પણ ઓળખ્યા, પણ આ વિષાક્તનની પદ્ધતિ કે જેમાં તેના પર કેટલાક વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરવામાં આવે. તેના પર વિશિષ્ટ રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે કે જેના પરિણામે આ રસાયણો તેને લાંબા સમય સુધી સાચવી રાખે. વિશિષ્ટ પ્રિઝર્વેટિવ્સ કે જે તેને લાંબા સમય સુધી સાચવી રાખે તેટલા માટે ત્યાં વિષાક્તન પદ્ધતિ કરવામાં આવે. પછી અંતે તેનું આરોપણ કરવામાં આવે. આરોપણ એટલે માઉન્ટિંગ. એટલે એક હર્બેરિયમ પત્રક હોય, 2x3 જેવું કોઈ પણ એક નાના કદનું પૂઠું છે કે જેને આપણે હર્બેરિયમ પત્રક કહીએ. આવું લંબચોરસ પ્રકારનું હોય અને તેમાં કોઈ એક ભાગ પર વનસ્પતિનો નમૂનો ચોંટાડવામાં આવે. કોઈ એક ભાગ પર વનસ્પતિનો નમૂનો ચોંટાડવામાં આવે. સપોઝ કે કોઈ પર્ણ છે તો આ પર્ણને અહીંયા સેલોટેપથી અથવા તો ટાંકા લઈને કે પછી ગ્લુથી કે કોઈ રીતે તેને ત્યાં ચોંટાડવામાં આવે. પરંતુ ક્યારેક જ્યારે આટલી પદ્ધતિઓ પૂરી થાય પછી અહીંયા જે એને ગોઠવવાની, તેના પર મૂકવાની પદ્ધતિને આરોપણ તરીકે ઓળખીએ. હવે આરોપણ થઈ ગયા પછી આપણે કરવાનું આવે છે નામ નિર્દેશન. હર્બેરિયમ પત્રક બનાવવા માટે હવે તેની જાણકારીઓ આપવી પડશે. એટલે હવે આપણે નામ નિર્દેશન કરીએ. તો નામ નિર્દેશન સામાન્ય રીતે હર્બેરિયમ પત્રકની જમણી બાજુએ કરવામાં આવે છે, પરંતુ કેટલીક વસ્તુઓ તેમાં સમાવેશિત થાય કે નામ નિર્દેશનમાં શું લખવું જોઈએ. તો એમાં છે વનસ્પતિનું સ્થાનિક નામ. સ્થાનિક નામની રજૂઆત આપવી પડે અથવા તો તેનું કોઈ પ્રચલિત નામ હોય. ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક નામ, તેનું અંગ્રેજી નામ, પછી વૈજ્ઞાનિક નામમાં તેની જાતિ અને પ્રજાતિનો સમાવેશ થઈ જશે એટલે વધુમાં તેને કુળનું નામ લખવું પડે. પછી આ વનસ્પતિનો નમૂનો કયા ક્ષેત્રમાંથી મેળવેલો છે અને તેની પ્રાપ્તિ કર્યાની તારીખ શું છે. એટલે કે પ્રાપ્તિની તારીખ અથવા તો પ્રાપ્તિની અન્ય કોઈ વિગત. ત્યારબાદ એ પ્રાપ્તિ કરનાર, એનો જે સંશોધક, એને અહીંયા સુધી લાવનાર વ્યક્તિ કોણ તેનું પણ નામ, એટલે કે મેળવનારની વિગત. સેમી બાયોડેટા. આવી કેટલીક વસ્તુઓ અહીંયા જમણી બાજુ પર લખવામાં આવતી હોય અને જો વધુમાં તમે માહિતી આપવા માંગતા હોય તો તે નમૂનાની નીચેના ભાગમાં તેના વિશેની ડિટેલ્સ આપી શકાય. કંઈક ડિટેલ આ પ્રકારની હોય કે ભાઈ આ નમૂનો છે, તેના વિશે જો તમારે આ વનસ્પતિ વિશે વધુ અભ્યાસ કરવો હોય તો આપણે લાઇબ્રેરીમાં જઈને તેના વિશેનો અભ્યાસ માટે ત્યાં લાઇબ્રેરીમાં તેના માટે કયું પુસ્તક આપેલું છે, એનું કયું વોલ્યુમ છે, આ દરેક વસ્તુઓની વિગત પણ તમે અહીંયા આપી શકો. પરંતુ આના પરથી તમે તેની ઘણી ખરી માહિતી મેળવી શકો. હવે આપણે આગળ વાત કરીએ કે આ દરેક વસ્તુ નામ નિર્દેશન પછી આ નમૂનાને એક ક્રમાંક આપવામાં આવે, એટલે કે એનો કોઈ કોડ આપવામાં આવતો હોય. હવે એને જે નંબર કે કોડ આપેલો 1 2 3 કોઈ પણ ટાઈપનો કોડ જેવો એક ક્રમ અનુસાર તેને સંગ્રહાલયમાં ગોઠવાયેલા ખાનાવાળા કબાટ
કે જે લાકડાના અથવા તો સ્ટીલના ખાનાવાળા કબાટ હોય એની અંદર આવા હર્બેરિયમ પત્રકને તેના ક્રમ પ્રમાણે વર્ગીકરણ અનુસાર સાચવવામાં આવે. એટલા માટે ક્રમ અગત્યનો છે કે જેથી તમે તેના ઇન્ડેક્સમાં જોઈ અને આવા પત્રકને સરળતાથી એ જગ્યાએથી પાછો મેળવી શકો અને પાછો રાખી શકો. એટલા માટેની સુવિધા માટે ક્રમાંક આપવામાં આવતો હોય. પરંતુ હવે આપણે જોવાનું છે કે લાંબા સમય સુધી એને સાચવવા માટે આટલી પદ્ધતિઓ જ ઇનફ નથી, પરંતુ વખતો વખત તેનું ટેસ્ટિંગ કરવું પડે, એટલે કે તેનું પરીક્ષણ કરવું પડે. એટલે એક વાત આપણે બીજી જોઈએ પરીક્ષણની. તો પરીક્ષણ કરવા માટે વખતો વખત એટલે કે 6-7 મહિના પછી કે વર્ષ પછી પણ એ બગડી ન જાય, તે એવી ને એવી યથાવત સ્થિતિમાં જળવાઈ રહે એટલા માટે થઈ અને પરીક્ષણમાં કેટલીક પદ્ધતિઓ છે, જેમ કે ફિનાઇલ કે નેપ્થેલિનની ગોળીઓ, ત્યારબાદ ફ્યુમિગેશન, રસાયણોનો છંટકાવ કરવો અથવા તો થોડી ઘણી આગ કે હીટ દ્વારા તેના ટેમ્પરેચર વધારી અને તેના પર કોઈ કીટકો, ફૂગ કે અન્ય સજીવોથી રક્ષણ આપવામાં આવે. તો આ પરીક્ષણનો એનો હેતુ શું હતો કે કીટકો હોય, ફૂગ હોય કે ભેજથી તેને રક્ષણ આપે. હવે આવા કેટલાક સંગ્રહાલયો વિશે આપણે જાણકારી મેળવી કે જેનાથી પરિચિત હોય એવા સંગ્રહાલયની તમે મુલાકાત લીધી હોય તો તમે એનાથી પરિચિત હોય કે એમાં કેવી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય, તેનો નિભાવ કઈ રીતે થતો હોય છે. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. કે જે વિશ્વના વિવિધ સ્થળોએ આવેલા હોય તેમાં છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી કે જે પેરિસમાં આવેલું છે, એટલે કે ફ્રાન્સમાં આવેલું છે. બીજું એક મ્યુઝિયમ કે જે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન, બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન કે જે ઇંગ્લેન્ડમાં એક ક્યુ સિટી આવેલું છે, ક્યાં આવેલું છે. હજુ એક મ્યુઝિયમ જો આપણે જાણતા હોય તો હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની કે જેનાથી લગભગ બધા પરિચિત હોય. હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની કે જે MS યુનિવર્સિટીમાં છે. એટલે કે વડોદરા. તો આવા કેટલાક પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયો છે જેની તમે મુલાકાત લઈ અને વધારે અભ્યાસ કરી શકો. હવે ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિ સંગ્રહાલયો પછી વનસ્પતિ ઉદ્યાનોની વાત કરીએ તો વનસ્પતિ સંગ્રહાલયોમાં ફક્ત મૃત અવશેષો એટલે કે નમૂનાઓનો જ સંગ્રહ હતો, પરંતુ તમે વનસ્પતિ કેવી દેખાય છે, ક્યાં ઉગે છે, કઈ રીતે ઉગાડવામાં આવતી હોય અને એવી વિવિધ જાણકારીઓ જો મેળવવા માંગતા હોય તો તેના માટે આપણે ઉદ્યાનની મુલાકાત લેવી પડે, જેમાં વનસ્પતિઓને જીવંત અવસ્થામાં યોગ્ય તેના માટેનું વાતાવરણ સર્જી અને સુરક્ષિત રીતે જાળવી રાખવામાં આવે છે કે જેથી સૌ કોઈ તેની મુલાકાત લેનાર તેના વિશેનો યોગ્ય જાણકારી મેળવી શકે. તો હવે આપણે વાત કરીએ વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન. આવા પાર્ક કે ગાર્ડનની આપણે વાત કરીએ તો વનસ્પતિ ઉદ્યાનમાં જુદા જુદા ક્ષેત્રોમાંથી વિવિધ પ્રકારની વનસ્પતિઓને એકત્રિત કરવામાં આવે, પરંતુ જીવંત અવસ્થામાં, તેનો કોઈ નમૂનો નહીં, મૃત અવશેષોની વાત નથી થતી. જે પ્રકારની વનસ્પતિ જ્યાં ઉગતી હોય
એવી વનસ્પતિને જુદા જુદા ક્ષેત્રોમાંથી જીવંત અવસ્થામાં સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે વૃક્ષો હોય, છોડ ક્ષુપ અવસ્થામાં હોય, ઘાસમય વનસ્પતિ હોય, જલીય વનસ્પતિ હોય, અથવા તો કોઈ વેલાઓ સ્વરૂપેની વનસ્પતિ છે કે આરોહી કે લતાઓ સ્વરૂપની વનસ્પતિ હોય, આવી જુદા જુદા પ્રકારની અને જુદા જુદા ક્ષેત્રોની વનસ્પતિને અહીં એકત્રિત કરવામાં આવે, તેનો અહીંયા સંગ્રહ કરવામાં આવે. એટલે જુદા જુદા ક્ષેત્રોમાંથી એકત્રિત કરવામાં આવતી વિવિધ વનસ્પતિઓ જેવી કે વૃક્ષ, છોડ, શાકીય વનસ્પતિ, ક્ષુપ, વેલાઓ અથવા તો આરોહી વનસ્પતિ વગેરેનો જીવંત અવસ્થામાં વ્યવસ્થા મુજબ સંગ્રહ કરવામાં આવે તેવા ક્ષેત્રને આપણે વનસ્પતિ ઉદ્યાન તરીકે ઓળખીએ. તેમને સુરક્ષિત રીતે તેમના જે વાતાવરણમાં ઉગતી હોય એવા જ વાતાવરણમાં ચોક્કસ રીતે જાળવી રાખવાના શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવતા હોય. તો આગળ આપણે વાત કરીએ કે સામાન્ય રીતે અહીંયા કયા પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે. એમ તો વિશ્વમાં ઘણી બધી વનસ્પતિઓ છે. આ દરેક જાતિઓનો જો અહીંયા આપણે સમાવેશ કરીએ તો એટલું મોટું ક્ષેત્ર અહીંયા હોતું નથી, પરંતુ જેટલું પણ ક્ષેત્ર છે એમાં મેક્સિમમ પ્રાયોરિટી એવી રાખવી પડે, એટલે મહત્તમ આપણા પ્રયત્નો એવા હોવા જોઈએ કે જે આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિ હોય, ઔષધીય પ્રકારની વનસ્પતિઓ હોય, કે પછી જે આવનારા ભવિષ્યમાં નાશ થવાની હોય તેવી લુપ્ત થતી કે નાશપ્રાય જાતિઓ હોય, અને કેટલીક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ છે. આવી દરેક વનસ્પતિઓનો અહીંયા મોટે ભાગે સંગ્રહ કરવામાં આવતો હોય. એટલે સંગ્રહ કરાતી વનસ્પતિઓમાં મોટે ભાગે વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિ, ત્યારબાદ નાશપ્રાય કે લુપ્ત થતી વનસ્પતિઓ, ઔષધીય વનસ્પતિઓ અને ઔદ્યોગિક રીતે કે આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિનો સંગ્રહ વધારે પ્રમાણમાં કરવામાં આવતો હોય. સંગ્રહ બાદ તેનો સંગ્રહ જે કરવામાં આવતો હોય તેના બાદ તેની જાળવણી કરવી પડે. એટલે વનસ્પતિઓને વર્ગીકરણ અનુસાર વિવિધ કુદરતી નિવાસસ્થાન આપવામાં આવે. કે જેથી તેનું સંવર્ધન થઈ શકે, એટલે કે જેના પરિણામે તેનો સારો ઉછેર થઈ શકે. એટલે જે નિવાસસ્થાનમાં રહેતી હોય એવા યોગ્ય નિવાસસ્થાન એને પૂરા પાડવામાં આવે, જેના માટે કેટલાક વર્ગીકરણીય ક્ષેત્રો હોય આવા એને કુદરતી પૂરા પાડવામાં આવતા નિવાસસ્થાન, જેમ કે ગ્લાસ હાઉસ, કેક્ટસ માટે કેક્ટસ હાઉસ, કેટલીક વનસ્પતિઓ કે જેને ઉષ્ણતાની જરૂરિયાત વધારે હોય, સારા ઉછેર માટે ગરમીની જરૂરિયાત વધારે હોય તો એના માટે ગ્લાસ હાઉસ તૈયાર કરવામાં આવેલું હોય. કેક્ટસ જેવી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જે પાણી સંગ્રાહક છે એવી વનસ્પતિઓ માટે કેક્ટસ હાઉસ હોય. એવી રીતે ગ્રીન હાઉસ, ત્યારબાદ ફર્નરી લાકડાનો હાઉસ છે, કન્ઝર્વેટરી અને કેટલાક કૃત્રિમ જળાશય, જલજ વનસ્પતિ માટે કૃત્રિમ જળાશયો પણ ઊભા કરવામાં આવેલા હોય. તો આવી રીતે તેને વર્ગીકરણ દ્વારા જુદા જુદા વિસ્તારો પાડવામાં આવેલા છે કે જ્યાં વનસ્પતિઓને તેમનું જરૂરી યોગ્ય વાતાવરણ મળી શકે. હવે
આવા કેટલાક વનસ્પતિ ઉદ્યાનો વિશેની જો આપણે ચર્ચા કરીએ કે જે ક્યાં આવેલા હોય, તો ખાસ પ્રકારે આવા વનસ્પતિ ઉદ્યાનોની પણ તમે જરૂરિયાત મુજબ મુલાકાત લઈ શકો એવા કેટલાક ઉદ્યાનોની ચર્ચા કરીએ. તો એમાં પ્રથમ જે આપણે આગળ એક જોઈ લીધું તેવી રીતે રોયલ બોટનિકલ ગાર્ડન, કે જે ઇંગ્લેન્ડમાં આવેલું છે ક્યુ સિટીમાં. તો પહેલા જોયેલું હતું નેચરલ હિસ્ટ્રી ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન, કે નેચરલ મ્યુઝિયમ હતું. હવે મ્યુઝિયમ ઓફ રોયલ બોટનિકલ ગાર્ડન હતું એ રોયલ બોટનિકલ ગાર્ડનની અંદર આવેલું એક મ્યુઝિયમ છે, પરંતુ ત્યાં એક મોટા ક્ષેત્રમાં મોટા વિસ્તારમાં ફેલાયેલું એક ગાર્ડન છે રોયલ બોટનિકલ ગાર્ડન. તેવી રીતે આપણે એક વાત કરીએ ન્યુયોર્કમાં આવેલું ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન, કે જે ન્યુયોર્ક એટલે કે યુએસએ અમેરિકામાં આવેલું છે. તેવી રીતે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, હાવડા જે ભારતમાં આવેલું છે. તેવી રીતે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે લખનૌમાં એટલે કે ભારતમાં આવેલું છે. અને એક ગુજરાતની વાત કરીએ તો બોટનિકલ ગાર્ડન ઓફ વઘઈ, કે જે વઘઈમાં આવેલું છે, ડાંગ જિલ્લામાં આવેલું વઘઈમાં છે, જે ગુજરાતનું એક પ્રચલિત બોટનિકલ ગાર્ડન છે એટલે કે વનસ્પતિ ઉદ્યાન છે. તો આવા કેટલાક વનસ્પતિ ઉદ્યાન કે જેની આપણે મુલાકાત લઈ શકીએ. હવે આપણે આગળ વાત કરવાની છે પ્રાણી સંગ્રહાલય. આ બે ક્ષેત્રો આપણે જોઈ ગયા વનસ્પતિ માટે. હવેની આપણી જે વાત છે પ્રાણી, કે જેમાં પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી ઉદ્યાનની વાત કરીએ. પ્રાણી સંગ્રહાલયને સામાન્ય રીતે મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે. આપણે તેને મ્યુઝિયમ તરીકે ઓળખીએ. હવે સંગ્રહાલય છે એટલા માટે સંગ્રહાલય હોવાથી ત્યાં પ્રાણીના નમૂનાઓ એકત્રિત કરી અને સંગ્રહ કરાય, પરંતુ તે જીવંત અવસ્થામાં હોતા નથી. મૃત અવસ્થામાં સામાન્ય રીતે જુદા જુદા ક્ષેત્રમાંથી મૃત વનસ્પતિ, પ્રાણી, કીટકો અને અન્ય સજીવો કે અશ્મિઓને સંગ્રહ કરવામાં આવે. તેનો યોગ્ય રીતે સંગ્રાહકોની મદદથી તેનો સંગ્રહ કરવામાં આવે, કે જેને આપણે યથાવત સ્થિતિમાં લાંબા સમય સુધી એવી જ સ્થિતિમાં જોઈ શકીએ અને તેનો અભ્યાસ પણ કરી શકીએ. તો અહીંયા આપણે વાત કરવાની છે પ્રાણી સંગ્રહાલયમાં, કે જ્યાં કેવા પ્રાણીઓનો સમાવેશ કરવો જોઈએ કે જે મૃત હોય. આવા મૃત પ્રાણીઓને વિશેષ રીતે તેનો સંગ્રહ કરવા માટે ત્યાં કેવા કેવા પ્રકારના પ્રાણીઓનો સંગ્રહ થાય. તો સામાન્ય રીતે ત્યાં સસ્તન વર્ગના પ્રાણીઓ, ત્યારબાદ કેટલાક પૃષ્ઠવંશી કે अपृष्ठवंशी प्राणियों, पक्षियों, कीटकों वगैरेનો સમાવેશ થાય અને વર્ગીકરણીય હેતુ માટે દરેકને આપણે ઓળખી શકીએ તેના વર્ગીકરણીય હેતુ માટે એ દરેક માટે ગેલેરી આપવામાં આવેલી તેને
વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવતા હોય. ફોર એક્ઝામ્પલ ઇથનોગેલેરી એટલે કે લોક પ્રાયોજિત ગેલેરી, ત્યારબાદ કંકાલ ગેલેરી કે જેમાં કંકાલનો સમાવેશ થાય, એટલે કે કેટલાક મ્યુઝિયમમાં મનુષ્ય કે કેટલાક પ્રાણીઓના કંકાલનો સમાવેશ કરવામાં આવે. આવી રીતે તેનો સચોટ રીતે સંગ્રહ કરવામાં આવતો. હવે આપણે તેના સંગ્રહ માટેની પદ્ધતિ જોઈએ. સંગ્રહ માટેની વિવિધ પદ્ધતિઓની આપણે જો વાત કરીએ તો તેમાં ખાસ કરીને કેટલાક નમૂનાઓને શીશી કે બરણીમાં વિવિધ સંગ્રાહકોનો ઉપયોગ કરીને સાચવવામાં આવે છે. એટલે કે કેટલાક પ્રાણીઓ કે કીટકોના નમૂનાઓ, ખાસ કરીને અપૃષ્ઠવંશી પ્રાણીઓની જો વાત કરીએ તો આવા અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે કીટકો કે જેને આપણે જેમ કે સાપ હોય સરીસૃપમાં, ત્યારબાદ કેટલાક નાના પ્રાણીઓ તરીકે વીંછી, કરોળીઓ, માખીઓ તરીકે કીટકો કોઈ હોય, આવા જળો છે, અળસિયું, આ દરેકને તમે જોયા હશે કે કાચની બરણીમાં અથવા તો કોઈ એવા એપરેટસ નાના કાચની શીશીમાં તેને રાખેલા હોય અને એક લિક્વિડ છે ક્લોરોફોર્મ જેવું કોઈ સંગ્રહ પદાર્થમાં તેને સાચવવામાં આવે. તો આવા પ્રિઝર્વેટિવ્સ રાખી અને તેને લાંબા સમય સુધી યથાવત એવી જ સ્થિતિમાં સાચવી શકે. સંગ્રહની બીજી કેટલીક પદ્ધતિ કે જ્યાં સસ્તન પ્રાણીઓ હોય કે પક્ષીઓ, તેમને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સાચવવામાં આવે. તેમને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સાચવવામાં આવે છે. તો આ સ્ટફિંગ પદ્ધતિ શું છે જે સમજવા જેવું છે. સ્ટફિંગ પ્રોસેસમાં કોઈ સસ્તન વર્ગના મોટા કદના પ્રાણીઓ હોય કે પછી પક્ષીઓ હોય એ મૃત અવસ્થામાં છે, પરંતુ લાંબા સમય સુધી એને જે ઓરિજિનલ જેવા હોય એવી સ્થિતિમાં જો જોવા હોય તો એના માટે સ્ટફિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ પ્રાણી શરીરના કોઈ એક ભાગને કાપી અને તેની અંદરના દેહ કોષ્ઠી અંગોને દૂર કરવામાં આવે. અંદરના દરેક અંગોને દૂર કરવામાં આવે અને ત્યારબાદ તેની અંદર રૂ છે, વનસ્પતિજન્ય સૂકો ભૂકો હોય અને સાથે કેટલાક વિશિષ્ટ સંગ્રાહકોનું મિશ્રણ કરી અને તેમાં ભરવામાં આવે. એટલે તે પ્રાણી સ્ટફ જે સામાન્ય સ્ટેચ્યુ પોઝિશનમાં પ્રાણી કે પક્ષી હોય તેવું જ દેખાશે. આવી રીતે તેને સાચવવામાં આવે. હવે તેમાં રૂ, વનસ્પતિજન્ય સૂકો ભૂકો અને કેટલાક સંગ્રાહક પદાર્થોના મિશ્રણને પરિણામે આ પ્રાણી કે પક્ષી લાંબા સમય સુધી આવી જ સ્થિતિમાં જળવાયેલું રહેશે. એટલે સ્ટફિંગ પ્રોસેસ કઈ રીતે કરવામાં આવતી હોય કે કોઈ પ્રાણી કે પક્ષીને દેહ કોષ્ઠી અંગો ને દૂર કરી તેમાં રૂ, વનસ્પતિનો સુકાયેલો ભૂકો છે અને વિશિષ્ટ સંગ્રાહક દ્રાવણ નું મિશ્રણ ભરવામાં આવે કે જેથી તેને લાંબા સમય સુધી યથાવત સ્થિતિમાં જાળવી રાખવામાં આવે. હવે હજુ એક આપણે પદ્ધતિની વાત કરીએ કીટકો માટે. તો કીટકોને મૃત કીટકોને કીટ બોક્સમાં
સાચવવામાં આવે. કરોળિયો, વંદો એવા કોઈ કીટકો હોય કે આવા મૃત કીટકોને કીટ બોક્સમાં તેને બાંધી અને સાચવી રાખવામાં આવે છે કે જેથી તેને તેવા જ સ્વરૂપમાં જોઈ શકે અને તેની જાણકારી પણ મેળવી શકાય. તો આવા કેટલાક પ્રાણી સંગ્રહાલયની આપણે ચર્ચા કરી કે તેમાં કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવતી હોય, કેવા પ્રાણીઓ કે કીટકો કે પક્ષીઓનો સમાવેશ કરવામાં આવતો હોય. તો આ પણ એક નાના ક્ષેત્રમાં એટલે કે સામાન્ય રીતે એનો ત્વરિત અભ્યાસ કરવા માટે આવા સંગ્રહ સ્થાનોનો ઉપયોગ થાય છે. હવે તેની સાથે આપણે વાત કરીએ પ્રાણી ઉદ્યાનની. તો આવા પ્રાણી ઉદ્યાન કોને કહેશું? અહીંયા જેમ જુદા જુદા ક્ષેત્રોમાંથી મૃત પ્રાણીઓનો સંગ્રહ થતો હોય તેવી રીતે અહીંયા જુદા જુદા નિવાસ સ્થાનમાં વસતા એટલે કે જુદા જુદા ક્ષેત્રોના જીવંત પ્રાણીઓ નો બંધનાવસ્થામાં સુરક્ષિત રીતે જાળવવામાં આવે છે. હવે ખાસ વાત કે તેને સુરક્ષિત રીતે ત્યાં જાળવી રાખવામાં આવે છે, પરંતુ બંધનાવસ્થામાં રાખવામાં આવે કેજીસની અંદર, કે જેથી આ પ્રાણીને જરૂર પૂરતું મોટું ક્ષેત્ર આપવામાં આવે અને વર્ગીકરણ અનુસાર વિવિધ પ્રાણીઓને એકમેકથી દૂર અલગ અલગ સ્થાનોમાં સાચવી રખાતા હોય, પરંતુ બંધનાવસ્થામાં તેનું પ્રદર્શન કરવામાં આવે છે કે જેથી લોકો તેને તેના જ વાતાવરણમાં નિહાળી શકે અને તેના વિશેનો અભ્યાસ પણ કરી શકે. એટલે આવા સંગ્રહાલયો, આવા ઉદ્યાનોની મુલાકાત લેવી આપણને ગમશે. તો ત્યાં ખાસ પ્રકારે પ્રાણીઓ માટે જે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો છે કે પ્રાણીઓને વર્ગીકરણ અનુસાર ગોઠવવામાં આવે. પ્રાણીઓની વ્યવસ્થા વર્ગીકરણ અનુસાર કરવામાં આવતી કે જેથી જંગલી પ્રાણીઓના સમૂહોની વચ્ચે બીજા કોઈ પ્રાણીઓને વર્ગીકરણમાં દાખલ કરાતું નથી, કે જેથી પ્રાણીઓ એકબીજા વચ્ચે સારા સંબંધો કેળવી શકે અને મનુષ્યો પણ પ્રાણી સાથે સારો સંબંધ કેળવી શકે. ત્યારબાદ બની શકે તેટલું પ્રાણીઓને તેમના કુદરતી નિવાસ સ્થાનમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. એટલે કે બને તેવી વ્યવસ્થા કરવાની હોય કે પ્રાણીઓ જે પર્યાવરણમાં, જે કુદરતી નિવાસ સ્થાનમાં પ્રથમ રહેતા હોય કે જ્યાંથી તેને અહીંયા લાવી અને બંધનાવસ્થામાં રાખવામાં આવે, તો આ પ્રાણીઓને પોતાના જેવું જ નિવાસ સ્થાન મળી રહે એટલા માટે જે નિવાસ સ્થાનમાં પહેલેથી રહેતા હોય એવા જ કુદરતી નિવાસ સ્થાનની વ્યવસ્થા ચોક્કસ રીતે કરવામાં આવતી હોય કે જેથી પ્રાણીઓને ત્યાં સુરક્ષા અનુભવાશે. બીજી વાત કે આવા પ્રાણીઓથી આપણને શું ફાયદો થવાનો છે કે પ્રાણીઓની ખોરાકની આદતો, પ્રાણીઓની ખોરાક લેવાની આદતો છે, ત્યારબાદ તેમની વર્તણૂક ની આપણે જાણકારી મેળવી શકીએ. પ્રાણીઓની સુરક્ષા માટે ખાસ અહીંયા પ્રાણીઓની વચ્ચે પ્રજનન અને સંકરણની પ્રક્રિયાઓ યોગ્ય થઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવે. એટલે કે પ્રાણીઓનું યોગ્ય પ્રજનન અને સંકરણની વ્યવસ્થા કરાય છે. હજુ એક વાત કે આ બધા પ્રાણીઓની વચ્ચે તેમનામાં કોઈ બીમાર કે જોખમી જે પ્રાણીઓ હોય, આવા જખમી પ્રાણીઓ કે જે બીમાર થયેલા હોય અથવા તો તેમને સારવારની જરૂરિયાત હોય, આવા પ્રાણીઓને અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય, સુરક્ષિત રીતે તેમની સારવાર કરવામાં આવે છે. એટલે જખમી કે બીમાર પ્રાણીઓને અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાં તે
સુરક્ષિત રીતે સારવાર આપી શકાય. આ ઉપરાંત પ્રાણીઓનું જતન કરતા સુરક્ષકો કે જે તેમનું ધ્યાન રાખે છે તેમના માટે નિભાવ વ્યવસ્થા પણ હોય, તેમના ક્વાર્ટર્સ રહેવાની વ્યવસ્થાઓ પણ હોય કે જેની દેખરેખ નીચે આ પ્રાણીઓ સુરક્ષિત રહી શકે. હવે આપણે વાત કરીએ કે આ પ્રાણી ઉદ્યાનો જે છે, પ્રાણી ઉદ્યાનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એટલે કે CZA ના નિરીક્ષણ હેઠળ કાર્યરત હોય. અને તેમનું સંચાલન સરકારી કે ખાનગી બંને સંસ્થાઓ દ્વારા થાય. સરકારી કે ખાનગી બંને સંસ્થાઓ દ્વારા તેમનું સંચાલન કરાતું હોય સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. તેના નીતિ નિયમોને અનુસરીને પ્રાણી ઉદ્યાન કામ કરે છે. આવા કેટલાક ઉદ્યાનોની આપણે ચર્ચા કરીએ તો વિશ્વમાં અને આપણા ગુજરાતમાં પણ કેટલાક એવા પ્રાણી ઉદ્યાનો છે જેનાથી તમે પરિચિત હોય, જેમ કે સત્તરબાગ જુનાગઢ, જેની મુલાકાત બધાએ લીધેલી હોય. એવી જ રીતે એક સાસણગીરમાં સફારી પાર્ક, ત્યારબાદ ઉંદરોડા પાર્ક કે જે ગાંધીનગરમાં આવેલું છે. આ હતા કેટલાક ગુજરાતના પ્રાણી ઉદ્યાન. તેવી રીતે નેશનલ છે, નેશનલ ઝૂલોજિકલ ગાર્ડન. આપણે ઇન્ડિયામાં તેને પાર્ક તરીકે પણ ઓળખીએ. તો આ નેશનલ લેવલનું જે આપેલું છે ઝૂલોજિકલ ગાર્ડન કે જે ન્યૂ દિલ્હીમાં આવેલું છે. તેવી રીતે નહેરુ ગાર્ડન અને બીજું એક આપેલું છે જીજામાતા ઉદ્યાન. આ એક ઝૂલોજિકલ ગાર્ડન કે જે મુંબઈમાં આવેલું છે. તો આ બધા ગાર્ડન્સથી તમે પરિચિત હોય, તેની મુલાકાત લઈ અને આવા પ્રાણીઓનો સરળતાથી તમે અભ્યાસ કરી શકો અને વધુને વધુ જાણકારી પ્રાપ્ત કરી શકો કે જેથી અભ્યાસમાં તમે સરળતા મેળવી શકો. હવે આપણે આગળ એક વાત કરવાની છે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય તેમના વિશેની જો સૂચિ આપણી પાસે હોય તો આપણે તેનો અભ્યાસ કરવામાં સરળતા હોય. એટલે સામાન્ય રીતે તમે ગાર્ડનમાં જાઓ છો તો કોઈ વસ્તુનો અભ્યાસ કરવા માટે ફક્ત મનોરંજન માટે જ આપણે ત્યાં જવાનો અર્થ નથી હોતો, પરંતુ જો કોઈ અભ્યાસના અર્થે ત્યાં જતા હોય તો અભ્યાસને વ્યવસ્થિત સરળ બનાવવા માટે આપણે સમયસર જે તે પ્રાણી વિશે જાણી શકીએ, ત્યાં સુધી પહોંચી શકીએ. તો આટલા મોટા ક્ષેત્રમાં સમાવેશિત કોઈ ગાર્ડન હોય અને કોઈ ખાસ પ્રાણી વિશે આપણે અભ્યાસ કરવા માંગતા હોય તો આ બધા ગાર્ડનમાં આપણે ફરીને ત્યાં પ્રાણી સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ઘણો બધો સમય છે તે વ્યય થતો હોય. એટલા માટે ત્યાં ઓળખ ચાવીની જરૂરિયાત હોય કે જે તમને તમારા સચોટ અભ્યાસ સુધી લઈ જશે. તો આપણે આગળ એક ટોપિકની વાત કરીએ, ઓળખ ચાવી. આ ઓળખ ચાવી વિવિધ સજીવોને તેમના સમાનતા અને અસમાનતાના આધારે ઓળખવાની એક ચાવી છે. એટલે કે વિવિધ સજીવોના લક્ષણો સમાનતાના આધારે તથા અસમાનતાના આધારે તેને આપણે ઓળખી શકીએ. તો આ એક અગત્યનો મુદ્દો છે, ઓળખ ચાવી. આઈડેન્ટિફાઈંગ કી. ઓળખ ચાવી એ વિવિધ સજીવો તેમના લક્ષણોમાં સમાનતા અને અસમાનતાના આધારે ઓળખ વિધિના હેતુ માટે
આપણે જે વર્ગીકરણ કરીએ એના વર્ગીકરણીય આધાર તરીકે તેની સરળતાથી ઓળખ કરી શકીએ કે આપણે કયા પ્રાણી વિશેનો અભ્યાસ કરવો છે તેના વિશેની યોગ્ય જાણકારી મેળવવા માટે વિવિધ સમૂહોના લક્ષણોમાં સમાનતા અને અસમાનતાના આધારે આપણે તેને ઓળખી શકીએ છીએ. તો એના એક વર્ગીકરણનો આધાર એટલે ઓળખ ચાવી. તો અહીંયા ઓળખ ચાવીમાં સામાન્ય રીતે કોઈ પણ સજીવોના સમાન કે અસમાન લક્ષણો એટલે કે વિરોધાભાસી લક્ષણોની જોડ આવેલી. ઓળખ ચાવીમાં વિરોધાભાસી લક્ષણોની જોડ આવેલી અને આ વિરોધાભાસી લક્ષણોની જોડ પૈકી કોઈ એક વિકલ્પ સ્વીકાર્ય બને અને બીજો વિકલ્પ કે જે આપણી પસંદગીનો ન હોય તે અસ્વીકાર્ય રહેશે. હવે આપણી પસંદગીનો વિકલ્પ હોય તે સ્વીકાર્ય છે એટલે આપણે તે વિકલ્પ વિશે જ જોવાનું છે. તેની અંદર ફરી પાછા વિરોધાભાસી લક્ષણો હોય એમાંથી પણ આપણે કોઈ એક વિકલ્પ કે જે આપણે સ્વીકાર્ય હોય તે લેવાનો રહેશે અને બાકીનો વિકલ્પ અસ્વીકાર્ય બનશે જેના વિશે આપણે જોવાનું રહેતું નથી. આવી રીતે બે વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત થતા રહેશે આખા ચાર્ટમાં કે જે ઓળખ ચાવી છે. આખા વર્ગકની એક શ્રેણી આપેલી હોય આવા વિવિધ વર્ગકો તરીકે તેને રજૂ કરવામાં આવતો હોય તો તેમાંથી આપણા વિષયનો જે મુદ્દો હોય આપણા વિષયનો જે ટોપિક છે એટલે કે તમને એક ઉદાહરણથી સમજાવું કે ભાઈ પ્રાણીઓ જ્યારે તમે પ્રાણી બાગમાં જતા હોય તો ત્યાં ઓળખ ચાવીનો ઉપયોગ કઈ રીતે થતો હોય તો પ્રાણીઓ કે જેમાં વિરોધાભાસી લક્ષણોને આધારે આપણે જોઈએ તો બે પ્રકારના પ્રાણીઓ છે જલીય અને સ્થળજ. એટલે કે જલજ અને સ્થળજ બે પ્રકારના પ્રાણીઓ છે. હવે આપણે ખરેખર અભ્યાસ કરવો છે સિંહ વિશે. માની લો કે આપણે પ્રાણી ઉદ્યાનમાં સિંહને જોવા જઈએ છીએ અને તેનો જ અભ્યાસ કરવો છે. બાકી આપણો સમય વેસ્ટ ન થાય એટલા માટે આપણે આ ઓળખ ચાવીથી રજૂઆત કરીએ કે પ્રાણીઓમાં આપણે સિંહને જોવું છે ભાઈ તો સ્થળજ પ્રાણીઓ હશે. તે પોઈન્ટ આપણે સ્વીકાર્ય રાખશું ને આ મુદ્દો અસ્વીકાર્ય થશે. તો સ્થળજમાં પણ વિરોધાભાસી લક્ષણો છે. જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી કે પૈકી આપણો સ્વીકાર્ય રહેશે જંગલી પ્રાણીનો ટોપિક સિંહ વિશેની ચર્ચા કરીએ એટલા માટે. હવે એમાં પણ બે પ્રકારના પ્રાણીઓ છે ગુફાવાસી પ્રાણી અને વિહરતા પ્રાણી. ત્યારે આપણે આવા પ્રાણીઓ વિશેનો આ જે વિકલ્પ છે સ્વીકાર્ય કરશું. એટલે તેના વિશેનો જે ક્રમાંક અંતે આપેલો હોય આટલા જે મુદ્દાઓ છે તેમાં તમે ક્રમ અનુસાર એક પછી એક મુદ્દાને અવોઇડ કરી અને નીચે સુધી જઈએ ત્યાં સુધીમાં આપણો ટોપિક આપણને મળી જશે. આપણે જે પ્રાણી વિશેનો અભ્યાસ કરવા માંગીએ છીએ તે આપણે સરળતાથી શોધી શકીએ અને ત્યારબાદ તેના ક્રમ અનુસાર તે ક્યાં જોવા મળે છે તેના નકશા પર જઈ અને ત્યાં સુધી સરળતાથી પહોંચી અને અભ્યાસ પણ કરી શકીએ. તો આવી સુવિધાઓ માટે ઉલ્લેખાતી હોય ઓળખ ચાવી. આ ઓળખ ચાવીનો ઉપયોગ દરેક ઉદ્યાનો માટે અને સંગ્રહાલયો માટે કરવામાં આવતો હોય. તો ઓળખ ચાવીમાં કેટલીક ખાસ વસ્તુઓ આપેલી છે જેમ કે વનસ્પતિઓની યાદી. વનસ્પતિઓની યાદી કે સૂચિ આપેલી છે કે જે કોઈ ચોક્કસ ક્ષેત્રની વિવિધ વનસ્પતિ જાતિઓ ની ચોક્કસ માહિતી માટે ની નિર્દેશિકા રજૂ કરી. હવે નિર્દેશિકા એટલે બીજું કાંઈ નહીં પરંતુ અનુક્રમણિકા એટલે કે ઇન્ડેક્સ રજૂ કરી કે જેના આધારે તમે ચોક્કસ ક્ષેત્રની દરેક વનસ્પતિની એના નામ સાથેની ઓળખ મેળવી શકો. એટલે તેના અભ્યાસ માટે ઇન્ડેક્સથી આપણને સરળતા રહે એટલે વનસ્પતિઓની યાદી કે સૂચિ બનાવેલી હોય. બીજું છે પરિચય પુસ્તિકા. આપણ વર્ગીકરણનો એક આધાર ગણીએ કે જ્યાં ચોક્કસ કોઈ વિશિષ્ટ પ્રકારના ખાસ ક્ષેત્રની વિવિધ વનસ્પતિ જાતિઓની નામની ઓળખ અને માહિતી આપેલી હોય.
એટલે વનસ્પતિના તેના નામ સાથેની ઓળખ અને માહિતી અહીંયા રજૂ થતી હોય જે વનસ્પતિનો ચોક્કસ પરિચય આપે છે. એક તો નાનો અને સામાન્ય પરિચય, એટલા માટે તેને પરિચય પુસ્તિકા કહીએ. એવી એક પુસ્તિકા છે લઘુ પુસ્તિકા. તો લઘુ પુસ્તિકામાં કોઈ એક વર્ગ ની માહિતી આપેલી હોય. એટલે પરિચય પુસ્તિકા કે વનસ્પતિઓની યાદીમાંથી જો તમારી પસંદગીની કોઈ એક વનસ્પતિ હોય તો તેની લઘુ પુસ્તિકા લઈ અને તેમાં તે જ વર્ગની માહિતી આપેલી કે જેથી તમે તેનું ઊંડાણપૂર્વકનો સરળતાથી અને સચોટ અભ્યાસ કરી શકો. આવી રીતે ઓળખ ચાવી અને બીજા કેટલાક વર્ગીકરણીય ક્ષેત્રો કે જે સજીવોના વિવિધતાની જાણકારી મેળવવા માટે અતિ આવશ્યક સાબિત થાય છે. તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે અને તેમની અંદર ખાસ કરીને કેટલાક નવા ઉદાહરણો હોય કે મહત્વપૂર્ણ ટોપિક હોય તેના માટે કોઈ ખાસ પ્રકારની રીતે તમે અભ્યાસ કરી શકો. એટલે કે વર્ગીકરણનો જે ટોપિક આપેલો છે કે જે નીટ માટે વધારે અગત્યનો છે એટલા માટે તેના ઉદાહરણોથી ખાસ એને યાદ રાખવા